શિવજી કી સવારીના આયોજકો શહેર પોલીસ કમિશનર સાથે બેઠક યોજી। વડોદરામાં મહાશિવરાત્રી પર આયોજિત શિવજી કી સવારીના આયોજકો શહેર પોલીસ કમિશનરની મુલાકાતે પહોંચ્યા છે અને આયોજન અંગે સંકલન કાર્ય હાથ ધર્યું છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ સાથે જ ભક્તો હર્ષોલ્લાસભેર શિવજી કી સવારીમાં ભાગ લઈ શકે તેવું આયોજન થનાર હોવાનો દાવો કરવામાં આવ્યો। બંને પક્ષે એકબીજાના સાથ અને સહકાર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ તકે શિવજી કી સવારીમાં યોજાનાર મહાઆરતીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજરી અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું પોલીસ કમિશનરે મીડિયાને જણાવ્યું છે। શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે મીડિયાને જણાવ્યું કે અમે શિવજી કી સવારીને લગતી તૈયારી કરી દીધી છે। તે સિવાય કેટલાય મુદ્દાઓને સંકલનથી સુરક્ષા વ્યવસ્થા જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવનાર છે। આ સાથે કલેક્ટર, પાલિકા, વીજ કંપની, ફાયર સેફ્ટી ઓફિસર અને હેલ્થ ઓફિસર જોડે પણ સંકલન કરાશે। આજે પોલીસના ઉચ્ચ અધિકારી સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આયોજકો અને પોલીસ બંને એકબીજાને સાથ સહકાર આપશે તે બાબતે સહમત થયા છે। બધા શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે, સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કટિબદ્ધતા દર્શાવાઈ છે। લાઉડસ્પીકર અંગે ગૃહ વિભાગ અને સુપ્રીમ કોર્ટના સૂચનોનું પાલન કરવાનું રહેશે। લાઉડસ્પીકરનો ઉપયોગ પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરાય છે। આ કાર્યક્રમ સમયે મુકાનારા ડીજે સહિતની માહિતી આયોજકો અને પોલીસ બંને પાસે છે। ડીજે સંચાલકો જોડે એસીપી, ડીસીપી કક્ષાએ બેઠકો થઈ છે। નિયમ અનુસાર ડીજેનો ઉપયોગ કરવામાં આવશે। પરીક્ષા અને પર્વની ઉજવણી બંનેને લઈને પોલીસ વિભાગ સંવેદનશીલ છે। ऑलरेडी स्टेन्डिंग इंस्ट्रक्शन्स है। कमर्शियल एरिया, रेसिडेंशियल एरिया, इंडस्ट्रियल एरिया आ बधा माटेना डिसेबल निर्धारित ज छे। नियमानुसार परवानगी आपवामां आवी छे। आ धार्मिक एक त्यौहार है, महत्वनुं इवेंट है अने परीक्षा चाली रही है। आ अंगे पण शहर पोलीस अने आखा तंत्र संवेदनशील है। तो बंने विषयोने ध्याने राखी केवी रीते कोईने अनानुकूलता ना थाय अने भक्तजनों ने पण कोई निराशा ना थाय ते तमाम मुद्दाओं ध्याने राखीने आयोजकों और पुलिस विभाग तरफथी निर्णय लेवामां आवशे।